તો હાલમાં જે યુદ્ધ શરૂ થઈ ગયું છે ઈરાન અને ઇઝરાયલ અને યુએસ તેમાં આવી ગયું છે, ભારત પર તેની અસરોની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને ગુજરાતમાં પણ તેની અસરો થઈ રહી છે. આવું કેમ થઈ રહ્યું છે? આપે ગઈકાલે સાંભળ્યું હશે કે ECA લાગુ કરી દેવામાં આવ્યો છે. એ સૌથી વધારે મહત્વની વાત એટલા પણ હતું કારણ કે ગુજરાતની સાથે સાથે ભારતના કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં આગળ ગેસ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અથવા તો તેમાં કટોતી કરી દેવામાં આવી છે, જે પહેલા પુરવઠો મળતો હતો તેને લઈને. કેમ આવું થયું છે તે આજે અમે આસાન ભાષામાં આપને સમજાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો મહાયુદ્ધની ગુજરાત પર જે અસર છે એ સમજવી એ માટે પણ જરૂરી છે કે ભારતમાં ક્યાંથી આવે છે ગેસ. ભારતમાં જે ગેસ આવે છે તે ક્યાંથી આવે છે. હવે અહીંયા એક એક આંકડા ઉપર જઈએ એ પહેલાં આપને સમજાવી દઉં કે અહીંયા આપણને હોર્મુઝ સ્ટ્રેટ લખેલું દેખાતું હશે. આ હોર્મુઝ સ્ટ્રેટ એ વિસ્તાર છે કે જે અત્યારના ઈરાન અને યુએસની વચ્ચે ફસાયેલો વિસ્તાર છે. આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે, ફરી એક વખત આપણે જોઈએ અહીંયા આગળ, તો આ 35 કિલોમીટર પહોળાઈવાળો વિસ્તાર છે જ્યાંથી મોટાભાગની જે શિપ છે એ પસાર થઈને આવતી હોય છે અને તેના કારણે અહીંયા આગળ ગેસ આવવામાં તકલીફ થવા લાગી છે. કેમ કે ભારતનો મુખ્ય ગેસનો સ્ત્રોત કોણ છે? ઈરાન નહીં પરંતુ UAE છે. UAE 26% ગેસ ભારત UAE પાસેથી લે છે, કતર પાસેથી 22% લે છે અને સાઉદી અરેબિયા પાસેથી આપ જોવા જાઓ તો 19% જેટલો ગેસ મંગાવવામાં આવે છે. પરંતુ આ જે અંદાજિત 60-70% જેટલો ગેસ જે આપણે લઈએ છીએ એ આ હોર્મુઝ સ્ટ્રેટ થઈને આવતો હોય છે કે જે ઈરાન પાસે અત્યારના કબજામાં છે, જેના કારણે શું થઈ રહ્યું છે કે ત્યાંથી જે પણ કન્ટેનર આવી રહ્યા છે તે આવવામાં, નીકળવામાં અને બીજી તરફ જે ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા, જેમાં કતર ઉપર હુમલો કરવામાં આવ્યો, UAE ઉપર કરવામાં આવ્યો, સાઉદી અરેબિયા પર કરવામાં આવ્યો, તેના કારણે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ત્યાં પ્રોડક્શન ઉપર અસર થઈ ગઈ છે. હવે જે 70% જેટલો, જે 67% છે, આમ કુલ હિસ્સો તમે જોવા જાઓ તો કતર, સાઉદી અને UAEનો જે ગેસનો સપ્લાય છે ભારતને તે 67% છે. તેમાંથી 33% જે અન્યમાંથી આવે છે અથવા તો ભારત ખુદ પણ પ્રોડક્શન કરી રહ્યું છે. અંદાજિત આંકડો છે. તો ભારત પાસે હવે અત્યારના એક જ વિકલ્પ બચ્યો છે. જે રીતે આપણે જોયું કે UAE, કતર અને સાઉદી અરેબિયા તો છે જ કે જ્યાંથી આપણે આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી ગેસનો સપ્લાય અને મેળવતા હતા, પરંતુ હવે ભારત પાસે એક જ વિકલ્પ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા કે જ્યાંથી 19% ગેસ આપણે લઈ રહ્યા છીએ, તેની પાસે એક નાનકડો વિસ્તાર છે કે જે આપ જોશો તો ખ્યાલ આવશે કે હોર્મુઝ જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે તેનાથી પણ નાની પહોળાઈવાળો વિસ્તાર છે અને ત્યાંથી પસાર થઈને આવવું, આજે આ જગ્યા જોશો તો આટલી જે જગ્યા દરિયા કિનારાથી વચ્ચેથી પસાર થઈને આવવું, આ અંદાજિત 10 થી 12 કિલોમીટર જ પહોળો છે. એટલે અહીંયાથી જે કન્ટેનર પસાર થઈને આવતા હોય છે તેને પણ પહોંચવામાં તકલીફ થતી હોય છે. હવે અહીંયા આગળ એ છે કે ભારતના જે દરિયા કિનારાના વિસ્તારો છે જ્યાં આગળ પહોંચાડવામાં આવતું હોય છે ત્યાં પહોંચવામાં તકલીફ થવાને કારણે પરિસ્થિતિ એ છે કે ગેસ જે મળવો જોઈતો હતો અથવા જે આવવો જોઈતો હતો તે ઓછો આવી રહ્યો છે અને એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કયા વિસ્તારમાં ક્યાં ક્યાં શું અસર છે તેની પણ હવે એક વખત વાત કરી લઈએ. આગળ જતાં આપને ખ્યાલ આવશે કે ભારતમાં ક્યાં ક્યાં ગેસનું સંકટ આવી ગયું છે. આખા દેશની જો આપણે વાત કરીએ તો ગેસનું સંકટ ક્યાં ક્યાં જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો મુંબઈમાં કે જ્યાં આગળ મોટાભાગની રેસ્ટોરન્ટ છે, મોટાભાગના હોટલ્સ આવેલી છે, એક ઇકોનોમિકલ હબ છે ભારતનું, ત્યાં આગળ અસર થઈ ગઈ છે ગેસને લઈને. બીજી તરફ ઉત્તરથી શરૂ કરીએ તો પંજાબના ચંદીગઢ, ત્યારબાદ દિલ્હી કેપિટલની અંદર પણ એ જ પરિસ્થિતિ થઈ છે કે જ્યાં આગળ ગેસની અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારબાદ લખનઉ અને ભોપાલમાં પણ એ રીતની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌથી પહેલા જે અસર થઈ હતી એ દક્ષિણ ભારતના બેંગલુરુમાં થઈ હતી કે જ્યાં આગળ તો રેસ્ટોરન્ટ બંધ કરી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. એટલે કે જે ગેસ સિલિન્ડર કમર્શિયલ યુઝ માટે આપણે વાપરી રહ્યા છીએ એ કમર્શિયલ યુઝ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને પણ અસર થઈ છે, ગુજરાત પણ છે તેમાં, પરંતુ જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ બાકીના સ્ટેટના, રાજ્યના જે શહેરો છે તેને, તો તેમાં ગુજરાતમાં હજી તેટલી મોટા પાયે અસર નથી થઈ. ત્યાં આગળ થોડી છૂટછાટ આપવામાં આવી રહી છે. બીજો એક સવાલ ન ફક્ત આપણે જોઈએ તો ગેસ પૂરતો હતો, પરંતુ એક સવાલ એને લઈને પણ હતો કે તેલનું શું છે. આપણે જે પેટ્રોલ ભરાવી રહ્યા છે, પેટ્રોલમાં અથવા તો ડીઝલમાં શું ભાવ વધારો થઈ શકે છે. તો અત્યારે તો સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પૂરતો જથ્થો છે, ભાવ વધારાની શક્યતા નથી, પરંતુ બેરલ વાઇઝ જે ભાવ છે 9 માર્ચ સુધીમાં જે વિચાર્યું ન હોય તેટલા વધી ગયા હતા. શું આંકડો છે તે પણ હવે આપને બતાવીએ. તેલમાં આગ લાગી ગઈ છે, જેવું અમે કેમ કહી રહ્યા છે. 27 ફેબ્રુઆરી જ્યારે યુદ્ધની શરૂઆત અથવા તો જ્યારે એંધાણ લાગતા હતા ત્યારે પ્રતિ બેરલ ભાવ $68 હતો ઓઇલનો. ત્યારબાદ શું થાય છે, બીજી માર્ચ આવતા તે $72 થઈ જાય છે. $2 થી $4 સામાન્ય વધારો થાય છે. ત્રીજી માર્ચ આવતા ફરી એક વખત એ ભાવ વધારો $75 પહોંચી જાય છે. ચોથી માર્ચે થાય છે $77, પરંતુ 5મી માર્ચ આ એ દિવસ છે કે જ્યારે ખબર પડે છે કે યુદ્ધ જે છે તે હવે તેની ચરમસીમા તરફ જવાનું છે. એટલે કે ભારે યુદ્ધના એંધાણ છે. જ્યારે ગેસ કટોતીની વાત, ઓઇલ પ્રાઇસ હાઇકની વાત આવી હતી ત્યારે પ્રતિ બેરલ ભાવ પહોંચી જાય છે $82.
5મી થી 9મી માર્ચ થતા 6ઠ્ઠી માર્ચે $92 થાય છે અને 9મી માર્ચે ભાવ થઈ જાય છે $114 પ્રતિ બેરલ. હવે જે તેલ તમને આનાથી અડધા ભાવમાં 5 થી 7 દિવસ પહેલા એટલે કે 27 ફેબ્રુઆરી $68 મળતું હતું તે 9 માર્ચ થતા $114 થઈ જાય છે. અહીંયા આગળ શું પરિસ્થિતિ થાય છે કે પાકિસ્તાન જેવા જે દેશો છે ત્યાં આગળ મિની લોકડાઉન લાગી જાય છે. પ્રધાનમંત્રીને આવવું પડે છે, જાહેર કરવું પડી રહ્યું છે કે આપણે મિની લોકડાઉનની પરિસ્થિતિમાં જઈ રહ્યા છે. કેમ? કારણ કે તેલનો ભંડાર નથી રહ્યો. ભારતની વાત કરીએ તે પહેલા ભારતમાં આવી પરિસ્થિતિ કેમ નથી? કારણ કે ભારત તેને લઈને પહેલેથી તૈયાર હતું તેવું સરકારના સૂત્રો કહી રહ્યા હતા કે ખ્યાલ આવી ગયો હતો કે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પાકિસ્તાન જેવા દેશ કે જ્યાં આગળ 2 અઠવાડિયા માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે, સરકારી કર્મચારીઓને કોઈ પણ જગ્યાએ ગાડીમાં જવાની મનાઈ કરી દેવામાં આવી છે કે પેટ્રોલ વાપરવાનું નથી. જે લોકો ઓફિસથી ઘર આવી રહ્યા છે તેઓને 7ના બદલે 4 દિવસ કામ કરવાનું છે. બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે. જે ધારાસભ્યો છે, ત્યાં એમપીસ છે, તેઓના પગાર કાપી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ કેમ થઈ છે? કેમ કે તેલના ભાવ જે છે તેમાં આગ લાગી ગઈ છે. પાકિસ્તાન જેવો દેશ બચી નથી શક્યો. ભારતમાં અત્યાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનો સરકારનો દાવો છે. પરંતુ આ ગુજરાત ઉપર અસર ફક્ત સીમિત નથી, મહાયુદ્ધની ભારત ઉપર પણ અસર થવાની છે. ભારતમાં જે અસર થઈ છે તેના જે શરૂઆતી પગલાં લેવામાં આવ્યા તેમાં શું કરવામાં આવ્યું છે? તો જે ગેસ બુકિંગ, જે રાંધણ ગેસ આપણે ઘરે ઉપયોગમાં લઈએ છીએ, જે ગેસ સિલિન્ડર ઘરે આવતા હોય છે તે પહેલાં દર 21 દિવસે બુક અમે કરાવી શકતા હતા. હવે તેને 4 દિવસ વધારીને 25 દિવસ કરી દેવામાં આવ્યા છે. કમર્શિયલ ગેસના બાટલામાં $115 વધારો કરવામાં આવ્યો છે. આ કમર્શિયલ ગેસના બાટલા અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં થતા હતા. લારી ગલ્લામાં ઉપયોગમાં લેવામાં આવતા હતા, રેસ્ટોરન્ટની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હતા, કેટલાક ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેનો ઉપયોગ થતો હોવાનું માનવામાં આવે છે. અહીંયા આગળ કેપેસિટી જે 100 બાટલા આપતા હતા તે કાપીને 80 થી 70% કરવાની પણ વાત કરવામાં આવી છે, જેની ઉપર પણ સરકારની કમિટી નિર્ણય કરશે. પરંતુ $115 તેમાં વધારો થઈ ગયો છે. ઘરેલું ગેસ બાટલાના ભાવ જે છે તેમાં પણ $60 વધારો જે છે તે નોંધાઈ ગયો છે. જે પહેલાં અમદાવાદનો આપણે ભાવ જોઈએ તો 860ની આસપાસ હતો, તે હવે $920ની આસપાસ થઈ ગયો છે. બેંગલુરુ જેવા અનેક શહેરોમાં રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. જે આપણે ચર્ચા પહેલાં કરી કે યુદ્ધની જે અસર શરૂઆત થઈ તો બેંગલુરુની અંદર મોટી એક ટેક ઇન્ડસ્ટ્રી આવેલી છે. ઘણા લોકો ત્યાં આગળ નોકરી ધંધા માટે ખાસ કરીને જતા હોય છે. તો એ તમામ જગ્યાએ જે લોકો રેસ્ટોરન્ટમાં જતા હતા તો રેસ્ટોરન્ટના ધંધાને પણ તેની અસર થઈ ગઈ છે. તો મહાયુદ્ધની આ જે ભારત પર અસર છે તે ભારે પ્રમાણમાં અલગ અલગ વિસ્તારમાં થતી જોવા મળી રહી છે. અને મુખ્ય કારણ જે માનવામાં આવી રહ્યું છે તેમાં એ માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી ઈરાન અને આપણે પકડીને ચાલીએ કે ઇઝરાયલ અથવા તો ઇઝરાયલ અને યુએસએ સાથે મળી અને ઈરાન સાથે સમાધાનની વાત નથી કરતા ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભારત સરકાર તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં વધુ કોઈ સંકટના એંધાણ નથી જે પાડોશી રાજ્યોમાં અથવા પાડોશી દેશોમાં જોવા મળી રહ્યા છે તેવા. થોડી ઘણી અસર ચોક્કસથી થશે, પરંતુ રશિયા સાથે નેગોશિએશન શરૂ થઈ ચૂક્યું છે. તેમાંથી તેલ લેવાનું અને ગેસનું જે વેચાણ તેઓ કરવાના છે તે ભારત તરફથી ખરીદી કરવામાં આવશે. તો આવનાર દિવસોમાં થોડી શક્યતાઓ છે કે જે પરિસ્થિતિ ખરાબ પહેલાં થઈ હતી તેની કરતાં સારી જોવા મળશે અને ભારતમાં તેટલી ચિંતાની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવું હાલ પૂરતું જોવા મળી રહ્યું છે.